એ તો સારું છે કે તમારા મા બાપ નથી જીવતા, નકર તમે એમ જ કહેત ને કે તમારો જન્મ થયો ને એની પાછળ તમારી માનો ને તમારો પોતાનો હાથ છે. અરે તું આ શું બોલી રહી છે? શું બોલે છે એટલે તને શું ખબર છે કે મેં હું વેઠું છે દિન રાત ખેતરના ઢવડા કર્યા, ભૂખી તરસી દાડિયું કરી, આખું ઘર સંભાળ્યું આ માણા માટે કે એ માણા ભણી ગણીને આગળ આવશે, નોકરી કરશે ને તો મને સાચવશે. સંધ્યા, હું કહેતી હતી ને તને કે આ નુગરો છે, આની વાહે કંઈ ના કરાય. હું તો પહેલેથી એના લક્ષણ જાણી ગઈ હતી. અરે આંટી તમે બોલોમાં ધ્યાન રાખો. શું કામ આ શું બોલી રહ્યા છો તમે? બોલી લેવા દે. આમ પણ ક્યાં એની સાથે હું રહું છું અને રહેવાનો છું. જે કહેવું હોય અત્યારે કહી શકો છો, પણ એટલું યાદ રાખજો, જલ્દી તું મને છૂટાછેડા આપી દે એટલે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એ તો મારો પ્રશ્ન છે, છૂટાછેડા આપવા કે પછી પોલીસ ચોકીમાં ધક્કા ખવડાવવા એ તમારે નથી જોવા. જોયું? તમે તો ખાલી એટલો જ વિચાર કરો ને કે મારી જિંદગી બગાડીને હું મેળવું. સ્વેચ્છાએ કીધું હોત કે મારા જીવનમાં બીજી કોઈ છોકરી છે તો હું રાજી ખુશીથી જવા દેત, કારણ કે ખોટા માણાનો ભરોસો મને નથી. હવે તો ખબર પડી ગઈ ને, તો જવા દે મને. અને આમ પણ આ લોકો મને પહેલેથી દબાવતા જ હતા, કારણ કે મારા ઘરમાં મારું નહીં મારી સાસુમાનું ચાલતું. એ કે એટલું જ આ કરે અને આ કે એટલું મારે કરવું પડતું. બસ ને, તમારી વાત એકદમ સાચી હતી બા કે પુરુષોના કોઈથી ભરોસા ન હોય. મેં વિશ્વાસ મૂક્યો તમારી ઉપર, તમે ભણો ગણો એટલે મેં દુઃખ વેઠ અને આજેનું પરિણામ મારી સામે છે. કામ કરીએ એ દુઃખ હોય? ના જોઈને એ કોઈ પણ સ્ત્રીની ફરજ હોય. અને એક મિનિટ, હવે તમે છે ને આ આદિને એકલો ના સમજતા, બરાબર? હું એની જોડે છું એટલે અત્યાર સુધી એને જેટલું સહન કર્યું ને એ કરી લીધું, પણ હવે એ વધારે સહન નહીં કરે. બેટા આને સહન કર્યું, આને કીધું ને તે માની લીધું. હા બર, આને મારી દીકરીને તો બહુ દુઃખી કરી છે. હવે દુઃખી થવાનો વારો તારો. અને સાંભળી લે, મારી દીકરી નહીં રડે, પણ દિલથી બધું વાંચે કે તું બહુ રડીશ, અને એવો રડીશ ને કે તારી પાસે બીજો કોઈ રસ્તો નહીં હોય. જેટલી મહેનત મારી દીકરીએ તારી પાછળ કરી છે ને એનાથી 10 ગણી મહેનત મારી દીકરી પાછળ હું કરીશ, અને એને છે ને એના પગ પર ઊભી કરીશ. અને આમ પણ તારી આવડત છે ને માત્ર ચોપડી પૂરતી હતી, મારી દીકરીમાં જગત જીવવાની આવડત છે, અને એટલી આગળ પહોંચશે ને કે તું જોતો રહી જાય. મને કોઈની બધું આ લાગી હતી, મેં કોકનું કાંઈક બગાડ્યું હતું ને એટલે મને આ માણા મળ્યો હતો, એની હારે મારા લગ્ન થયા હતા, અને હવે એ બધું હું તને આપીને જાઉં છું. હા છે એને